અંકલેશ્વરમાં ભાગીદારી પેઢીમાં લેવડ દેવડ સંદર્ભે એક ભાગીદારે બીજા ભાગીદારને મારી નાખવા મુંબઈના ટપોરીને સોપારી આપી હતી, ત્યારે ખંડણી વસૂલવા આવેલ ટપોરીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત મુન્ના શ્રીવાસ્તવ અને સુમિત અગ્રવાલની ભાગીદારી પેઢી ચાલે છે, ત્યારે મુન્ના પાસેથી 1 કરોડ 30 લાખ વસૂલવા સુમિતે મુંબઈના ટપોરીને સોપારી આપી હતી, ત્યારે ટપોરી રેહાન ખાને મુન્નાને ફોન કરી વારંવાર સોપારી મળી હોય જાનથી નહીં મારવા 25 લાખની ખંડણી માંગી હતી, ત્યારે 5 લાખમાં ખંડણી નક્કી થતા 5 લાખ લેવા આવેલ રેહાનને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી તપાસ આરંભી હતી. પાસે એમને સાથે લઈ અને ટ્રેકમાં ગયેલા અને લેન્ડમાર્ક હોટલ જે પાનોલી જીઆઈડીસી થી આગળ છે ત્યાં કામના આરોપીએ ફરિયાદીને બોલાવેલા. ત્યાં પોલીસના માણસો વચમાં ગોઠાઈ ગયેલા. આ કામના આરોપી આ કામના સાહેબ છે, ફરિયાદીના શાળા એમની પાસેથી ખંડણીની રકમ લેવા આવેલો, રકમ લીધેલી. એ દરમિયાન અમે એને પકડી લીધેલો. તેની પૂછપરછ દરમિયાન એનું ઓરિજિનલ નામ છે ઉમર ફારૂક ખાન રજાક ખાન, જે ચેમ્બુરનો બોમ્બેનો રહેવાસી છે, અને એને આ કામના જે ફરિયાદીના પાર્ટનર છે, જેમની લેવડ દેવડ ચાલે છે, જે સુમિત અગ્રવાલે એમના કોઈ મિત્ર છે કુંદન પાવર, એમના થ્રુ આ રેહાન ખાનને આની સોપારી આપી લીધી. પણ રેહાન ખાનની નિયત બગડતા એમને આ કામના ફરિયાદીને બીજી ધમકી આપવાનું ચાલુ કરી દીધેલું કે તમારું પ્રૂફ આપી દઈશું તમને, અને જો પ્રૂફ લેવું હોય અને આમાંથી તમારે બચવું હોય તો બીજા મને 25 લાખ આપો, એટલે 5 લાખની રકમ નક્કી થયેલી. અને દરમિયાન પકડાઈ ગયેલો છે અને આ બીજા આરોપીની તપાસ હાલમાં ચાલુ છે.